બ્રહ્માંડ ને પાવ્યા મળવે પ્રગટ્યા ઓમ જયો માં જગદંબે વિદ્યામેવ સ્વરૂપ શિવ શક્તિ જાણો આ શિવ શક્તિ જાણો બ્રહ્મા ગણપતિ ગાયે બ્રહ્મા ગણપતિ ગાયે હર ગાયે હર ઓમ જયો માં જગદંબે બુદ્ધિયાત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠા માતૃભુવનમાં બેઠા ત્રયાતકી તરવેણી દયા તકી તરવેણી તમે તરવેણી ઓમ જયો માં જગદંબે ચોથે ચતુરા મહાલક્ષ્મીમાં સચરાચર વ્યાપ્યા માં સચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદિશા ચાર ભુજા ચૌદિશા પ્રગટ્યા દક્ષિણમાં ઓમ જયો માં જગદંબે પંચમે પંચ ઋષિ પંચમે ગુણવત્તા પંચમે ગુણ પદ્મા પંચ તત્વ ત્યાં સોહીએ પંચ સહસ્ર સોહીએ પંચે તત્વોમાં ઓમ જયો માં જગદંબે શક્તિ તું નારાયણી મહિષાસુર માર્યો મારે મહિષાસુર મારો
दुर्गा कालिका राम दुर्गा कालिका श्यामा ने रामा ओम जय मां जगदम्बे आरसे मारा रूप बहुतरी अम्बा बहुचर अम्बा बटुक भैरव सोहिए काल भैरव सोहिए तारा ने तुझ ओम जय मां जगदम्बे रसे तुण जारूप तमे तारुणी माता मातवे तारुणे माता ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव गुण तारा गाता ओम जय मां जगदम्बे जय
ગાયત્રી માત નવરાત્રિનો આ પાવન અવસર અત્યારે મધ્ય ભાગમાં પહોંચી ચૂક્યો છે. આજે પાંચમું નોરતું અને પાંચમા નોરતે આ નવરાત્રિના આ ઉત્સવને માણવા માટે પધારેલ આપ સૌ ભાવિકો, ભાઈઓ, બહેનો, નાના નાના બાળકો, ભક્તજનો, યુવાનો, આપ સૌનો હું ગાયત્રી ગરબી મંડળ વતી સ્વાગત કરું છું. ચાલો આજના આ રળિયામણા દિને વધુ આપણે એને રળિયામણો બનાવીએ અને રાસની રંગત તરફ આપણે આગળ વધીએ. ખમ્મા મારા નંદજીના લાલ એવો કૃષ્ણનો રાસ આપ સૌની વચ્ચે લઈને આવશે અમારું વિશ્વંભરી ગ્રુપ. આ નાના નાના બાળકો જે વચ્ચે રમે છે એને ખાસ વિનંતી, એમના પરિવારમાંથી જે કોઈ સભ્ય હોય, વડીલો, એને વિનંતી કે એમના બાળકોને સંભાળી લઈએ. રાસ લેવા માટે બાળકોને ડિસ્ટર્બ થાય છે. ભાઈ અમારા કાર્યકર શ્રી એવા છે. હવે નાના નાના બાળકો પોતાની જગ્યા લે, સંભાળજો, જેથી કરીને રાસ રમતી બાળાઓને વિઘ્ન ન પડે.
શ્રી ગાયત્રી માત કી જય. ખમા મારા નંદજીના લાલ. કૃષ્ણનો આ રાસ આપણે નિહાળ્યો અને કૃષ્ણને સમજવો તો બહુ અઘરો છે. બીજા ભગવાન તમને સમજાઈ જાય, કૃષ્ણ ન સમજાય. બીજ ગણિતના કોઈ અઘરા દાખલા જેવો કૃષ્ણ કેવા છે. બીજ ગણિતના કોઈ અઘરા દાખલા જેવો કૃષ્ણ ન સમજાય એવી વાર્તા જેવો. અને છે ભલે બ્રહ્માંડ આખાનો માલિક એ, છે ભલે બ્રહ્માંડ આખાનો માલિક એ, પણ આમ જુઓ જાય તો એ આપણા જેવો. અને કેટલો સીધો સરળ છે લો કહું તમને, કેટલો સીધો સરળ છે લો કહું તમને. કૃષ્ણ આખા ઇંગ્લિશના આઠડા જેવો, બીજ ગણિતના કોઈ અઘરા દાખલા જેવો. તો ચાલો કૃષ્ણને યાદ કરીને બીજો એક રાસ લઈએ. અમારું નવદુર્ગા ગ્રુપ હવે રાસ લેવા માટે ઉતાવળું થઈ રહ્યું છે. ઝુમકતી ઝાંઝરી વાગી રે એવો સુંદર મજાનો રાસ આપ સૌની વચ્ચે લઈને આવી રહ્યું છે અમારું નવદુર્ગા ગ્રુપ. અને સામેથી એક કાગળ લઈને આવે છે નીતિનભાઈ. હા હા, એક પગ ઠાર, બીજા પગ બંધ, ઠાર બંધ, ઠાર બંધ, ઠાર બંધ, ઠાર બંધ, ઠાર બંધ, ઠાર બંધ કરતા આવે હો ભાઈ. હા હા, 1001 રૂપિયા, 1001 રૂપિયા ભગવાનદાસ રામદાસ ગોંડલિયા તરફથી. 501 રૂપિયા સ્વર્ગવાસી રામદેવભાઈ રાજસીભાઈ મારિયા તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ આ શુભ કાર્યમાં તમારી આહુતિ આપવા માંગતા હો, ફાળો લખાવવા માંગતા હો તો સામેના કાઉન્ટર ઉપર ફાળાની નોંધણી ચાલુ છે, ત્યાં તમે ફાળો નોંધાવી શકો છો. તો ચાલો રાસની ગતિ તરફ આપણે આગળ વધીએ. આપની વચ્ચે આવી રહ્યું છે નવદુર્ગા ગ્રુપ. ચમકતી ઝાંઝરી વાગી રે દડવાને ડુંગર. ચમકતી ઝાંઝરી વાગી રે દડવાને ડુંગર. ચમકતી ઝાંઝરી વાગી રે દડવાને ડુંગર. ચમકતી ઝાંઝરી વાગી રે દડવાને રાંદલમાં રમતા રાસ રે ઝાંઝરી
સુંદર મજાનો રાસ આપ સૌએ જોયો. હજી ઘણા બધા આપણે રાસ જોવાના છે અને વિશેષ રાસની હું વાત કરું તો એક મહેમાન ગ્રુપ પરિશ્રમ સ્કૂલમાંથી બાળકોનું એક ગ્રુપ આવવાનું છે અને તલવાર રાસ રજૂ કરવાના છે. થોડી જ વારમાં એ ગ્રુપ આપણી વચ્ચે આવી પહોંચશે. એ રાસ જોવાનું ચૂકશો નહીં. ગાયત્રી ગરબી મંડળને જે ભેટની રકમ મળી રહી છે એની યાદી તમને જલ્દીથી સંભળાવી દઉં. 1101 રૂપિયા પ્રવીણસિંહ બાલુભા દલતુંગીવાળા તરફથી 1101 રૂપિયા મળી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર બાપુ. 501 રૂપિયા રાયશીભાઈ પૂંજાભાઈ ગોજિયા તરફથી મળી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 501 રૂપિયા રાજુભાઈ ભીખુભાઈ તરફથી ગાયત્રી ગરબી મંડળને મળી રહ્યા છે. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે પણ આ રીતે ફાળો આપવા ઈચ્છતા હો તો સામેના કાઉન્ટર ઉપર અમારા મિત્રો બેઠા છે એમને મળી અને તમારી ફાળાની નોંધણી કરાવી શકો છો. બહારના કાઉન્ટર ઉપર ટિકિટોનું વેચાણ ચાલુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ગાયત્રી ગરબી મંડળના લાભાર્થે આ ડ્રો કરી રહ્યા છીએ. 21 જેટલા ઇનામો છે અને 100 રૂપિયાના દરની આ ટિકિટ છે. જલ્દીથી જો તમે ટિકિટ ન મેળવી હોય તો જલ્દીથી બહારના કાઉન્ટર ઉપર જઈ અને તમારી એક ટિકિટ કમસે કમ એક ટિકિટ મેળવી લો. આપણે બાળકો માટેના પણ ઢીંગલાઓ માટેના પણ રાસ છે પણ હજી થોડી વાર છે અને આવતીકાલે જે હરીફાઈ છે એની ફરીથી એક વખત સૂચના આપી દઉં છું. આવતીકાલે રાસ રમતા અમારા 3 ગ્રુપની જે બાળાઓ છે સાથે એમાં 16 વર્ષ અથવા તો 16 વર્ષથી નીચેની ઉંમરની કોઈ બહારની કોઈ કન્યા હોય તો એ પણ એમાં જોડાઈ શકે છે. ગ્રુપની ન હોય તો પણ તો એ બધાને આમંત્રણ છે. પણ બહારના કોઈ પણ કન્યા જો એમાં હરીફાઈમાં ભાગ લેવા ઈચ્છતી હોય કોઈ પણ દીકરી તો આધાર કાર્ડ એટલે જન્મ તારીખની ખાસ જરૂર પડશે એના માટે. કારણ કે પછી ખબર પડે કે આ 17 કે 18 વર્ષના છે અને પછી આપણે એને કાઢવા પડે એ પહેલાં આધાર કાર્ડ જે જન્મ તારીખ છે એ પ્રૂફ લઈ અને પછી જ આપણે એને એન્ટ્રી આપીશું. તો બધાને જે 16 વર્ષ અથવા તો 16થી નાની ઉંમરના છે એ બધી જ બાળાઓને રાસની હરીફાઈમાં ભાગ લેવા માટે આમંત્રણ છે. આમંત્રણ તમને પણ છે એ હરીફાઈ જોવા માટે. અને આવતીકાલે બહારનું એક બીજું ગ્રુપ પણ રાસ રમવા માટે અહીં પધારવાનું છે. તો ચાલો આપણે આપણા રાસની રંગતને અવિરત ચાલુ રાખીએ. ફરી એક વખત હું આમંત્રણ આપું છું અમારા વિશ્વંભરી ગ્રુપને એક રાસ રજૂ કરવા માટે. ઊંચી તલાવડીની કોર પાણી ગયા એવા લોકગીત પર રાસ લઈને આવે છે અમારું વિશ્વંભરી ગ્રુપ. ऊंची तलावड़ी नी कोर
સિદ્ધેશ્વરી માત કી જય. આપણે આવતીકાલે હરીફાઈ છે, એવી જ એક હરીફાઈ પારકબાગમાં શ્રી મહાલક્ષ્મી ગરબી મંડળ છે ત્યાં રાખેલી છે. રવિવારે છે હરીફાઈ. જે કોઈ બાળાઓએ 16 વર્ષની ઉંમર, આપણી જેમ જ એની મર્યાદાઓ છે, તો એ ઉંમરની બાળાઓ ત્યાં પણ હરીફાઈમાં ભાગ લઈ શકે છે. એ હરીફાઈ રવિવારના રોજ રાખેલ છે. થોડી વારમાં મહેમાન ગ્રુપ તલવાર રાસ અહીં પીરસવાનું છે, રજૂ કરવાના છે, અને થોડી જ વારમાં એ રાસની રંગત માણવા આપને મળવાની છે. પણ એ પહેલાં આ નાના નાના ઢીંગલાઓ રાસ લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે. ખાલી ઢીંગલીઓ માટેનો રાસ છે, એટલે છોકરાઓ તમે નિરાત રાખજો. નાની નાની ઢીંગલીઓ રાસ રમવા માટે આવી જાય. ખૂબ મોટી સંખ્યામાં આ નાના નાના બાળકો દરરોજ ગાયત્રી ગરબી મંડળના આંગણે રાસ લેવા માટે પધારે છે. અને આરતીનો ચડાવો આપણે દર વર્ષે રાસની વચ્ચે જે સમય હોય છે એ દરમિયાન આપણે લેતા હોઈએ છીએ. તો એ આરતીના જે ચડાવવાના બોલ મળ્યા છે એ તમને વાંચી સંભળાવું છું. 1111 રૂપિયા શ્યામ સાઉન્ડ રામદેવભાઈ આંબલિયાના, 1212 રૂપિયા રામસિંહભાઈ વસરાના, 1515 રૂપિયા હિતકુમાર દેસુરભાઈ કરંગિયાના, 2001 રૂપિયા ક્રિશ કુમારના, અને છેલ્લો જે બોલ મેળ્યો છે એ 3333 રૂપિયા હીર ટેટુ સ્ટુડિયોના 3333 રૂપિયા. જેમાં કોઈએ વધારો કરવો હોય તો હજી આપણી પાસે રાસ છે, એ દરમિયાન તમે આરતીના ચડાવવામાં વધારો કરી શકો છો. 3333 રૂપિયા હીર ટેટુ સ્ટુડિયોના છે. ત્યાં સુધી આરતીને આ ચડાવવાને આપણે રાખીને આપણે રાસની રંગત માણીએ અને માણીએ ઢીંગલા રાસ.
સર્કલ થઈ જાઓ. વાહ, ઢીંગલીઓ બધી હોશિયાર છે. જો આપણે કહીએ એમ કરે. આ જ રીતે ઢીંગલાઓ પણ આજે જોજો શિસ્તમાં રહેવાના છે. હમણાં વચન આપીને ગયા છે મને 2-4 ઢીંગલા. બધાને લાણી મળવાની છે અને લાઈનમાં ઉપર રહી જાઓ. આરતીનો ચડાવો 3,333 રૂપિયા સુધી પહોંચ્યો હતો. અને આ રાસ ઢીંગલી રાસ આપણે જોયો એ દરમિયાન બીજા 3-4 બોલ મેળા છે. પહેલો વધારો એડવોકેટ જગદીશભાઈ કરંગિયા 4,444 રૂપિયા. 4,444 રૂપિયા એડવોકેટ જગદીશભાઈ કરંગિયાના. અને ત્યારબાદ બીજો વધારો જે આવ્યો છે એ છે 5,555 રૂપિયા. 5,555 રૂપિયા. તમે મારી પાછળ જોઈ શકો છો સ્ટેજ ઉપર જે મોટી જાહેરાત લાગેલી છે એમના કરમૂર એડવોકેટ એસોસિએશન દર્શિતભાઈ કરમૂર અને રાજુભાઈ કરમૂર આજે આરતી ઉતારવા પણ માગે છે. અને આરતી ઉતારવા માટે 5,555 રૂપિયા સુધીનો ચડાવો તેઓ કરી રહ્યા છે. લેટેસ્ટ જે છેલ્લો ચડાવો જે મળ્યો છે એ છે, મારો અવાજ આપ સુધી સારી રીતે પહોંચે છે અને એના માલિક એવા બોસ ડીજે એના છે 6,001 રૂપિયા. 6,001 રૂપિયા બોસ ડીજેના. 6,001 રૂપિયા બોસ ડીજેના માતાજીની આરતી ઉતારવાના 6,001 રૂપિયા. હજી આપણી પાસે 3-4 રાસ છે અને ત્યારબાદ આપણે આરતીનો ચડાવો પૂર્ણ કરવાનો છે. પણ હજી શરૂઆત છે છતાં પણ આરતીનો ચડાવો 6,000 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમારું શારદા ગ્રુપ હજી સુધી એક પણ રાસ લઈને આવ્યું નથી. પહેલો રાસ લઈને તેઓ આવશે. આવો ખોડિયાર, તમે આવો ખોડિયાર, એવો ખોડિયારમાંનો રાસ લઈને આવી રહ્યું છે અમારું શારદા ગ્રુપ. એ પહેલા 2 હાથ જોડીને આ નાના ઢીંગલાઓ જે રમે છે અહીંયા ગ્રાઉન્ડમાં એમને અને એમના મમ્મી પપ્પાને ખાસ વિનંતી, તમારા બાળકોને સાચવો, કારણ કે રાસ લેવા માટે બાળાઓને ડિસ્ટર્બ થાય છે અને રાસ લેવાની ન મજા આવે. નવો વધારો આરતીના ચડાવવામાં નવો વધારો 6,666 રૂપિયા. ધ બેસ્ટ હિલ હોસ્પિટલ અને રવિ જ્યોતની જેઓ જાહેરાત પણ આપી છે એવા એડવોકેટ જગદીશભાઈ કરંગિયાના. એડવોકેટ જગદીશભાઈ કરંગિયા જેઓએ મોટી જાહેરાત પણ આપી છે એમના 6,666 રૂપિયા. આરતીનો ચડાવો આપણે રાસ દરમિયાન જે સમય છે એનો સદુપયોગ કરીને જ આપણે કરીએ છીએ. જેમાં ફરીથી વધારો આવ્યો છે 7,000 રૂપિયા બોસ ડીજેના. 7,001 રૂપિયા ડીજે બોસ. અને એના પછીનો જે લેટેસ્ટ વધારો 7,777 રૂપિયા કરમૂર એડવોકેટ એસોસિએશન દર્શિત કરમૂર અને રાજુ કરમૂરના 7,777 રૂપિયા માતાજીની આરતી ઉતારવાના. જે કોઈ મિત્રોએ ચડાવો કરવો હોય, હજી આપણે રાસ જોવાના છે. અમારું મોટું ગ્રુપ એટલે કે શારદા ગ્રુપ રાસ લેવા માટે ઉતાવળું થઈ રહ્યું છે. તો ચાલો નિહાળીએ ખોડલમાંનો રાસ.
પધારો. 8,001 રૂપિયા, 8,001 રૂપિયા લક્ષ્મી ગ્રુપના, જેઓ વર્ષો સુધી ગાયત્રી ગરબી મંડળમાં આરતીના ચડાવવામાં ભાગ લે છે, એવા લક્ષ્મી ગ્રુપના 8,001 રૂપિયા. હે આવો ખોડિયાર તમે આવો ખોડિયાર, આવો ખોડિયાર તમે આવો ખોડિયાર, મારા દુખડાના હરનાર તમે આવો ખોડિયાર, મારા દુખડાના હરનાર તમે આવો ખોડિયાર, આવો ખોડિયાર તમે આવો ખોડિયાર, આવો ખોડિયાર તમે આવો ખોડિયાર, મારા દુખડાના હરનાર તમે આવો ખોડિયાર, મારા દુખડાના હરનાર તમે આવો ખોડિયાર. હે ઘરે ટાણે માળી આવજો, લેવા બાળકની સંભાળ. ઘરે ટાણે માળી આવજો, લેવા બાળકની સંભાળ. અમે રે ત્રિશુળ લીધું માએ હાથમાં, એ આવે ખોડલમાં, સાથે આવે દેવીઓ, હે મારા દલને રમવા. ત્રિશુળ લીધું માએ હાથમાં, હે આવે
કપટી આગળ જુગમાં માડી મન મારું જા કપટી આગળ જુગમાં મન મારું કર જોડી સાગર કહે મારી કરજો સૌની સહાય તાળીઓ તો પાડો કેવો સરસ મજાનો રાસ હતો અને ખરેખર ખૂબ સારું પરફોર્મન્સ કર્યું બાળાઓએ. દીપકભાઈ એવું જ સરસ ગાયું અને ખરેખર સૌથી વધારે ધન્યવાદ તો અહીં જે બહેનો બેઠા છે એને જે શીખવો રાસ એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે. તો આવા સુંદર રાસ જ્યારે પણ થતા હોય, સારું કામ કોઈ પણ નથી થતું હોય તો ખરેખર આપણી ફરજ છે એની પીઠ થપથપાવવાની. આપણે ઘણીવાર ઢીકા માર લઈ પીઠ થપથપાવવાની જગ્યાએ, તો ઢીકા નથી મારવાના, એને શાબાશી આપવાની છે. જ્યારે ક્યારેય આ સ્ટેજ ઉપર નાના નાના બાળકો છે, નાની ઉંમરની આ દીકરીઓ છે રમતી હોય, એની 5 તાળીઓ તમારી પડી જશે ને તો એને કંઈક ઉડવાનું મન થશે આગળ. નહીતર પછી એમ થાય કે આમાં કાંઈ કોઈને રસ નથી, આપણે પરફોર્મ કરીએ છીએ. તો જ્યારે પણ કોઈ સારું કામ કરતું હોય તો આપણે એને પ્રોત્સાહિત કરવા જોઈએ. આરતીનો ચડાવો આ રાસ જે હમણાં રજૂ કર્યો એ રાસ પર ખુશ થઈને બિમલ પોપટ બોસ ડીજે એમના તરફથી 501 રૂપિયા આ ગ્રુપને બક્ષિસ પેટે આપે છે, ઇનામ પેટે આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આરતીનો ચડાવો લક્ષ્મી ગ્રુપનો 8001 રૂપિયા સુધી હતો. 8001 રૂપિયામાં વધારો આવીને આરતીનો ચડાવો 5 આંકડામાં પહોંચી ગયો 11,111 રૂપિયા. કરમૂર એસોસિએશન, દર્શિત કરમૂર અને રાજુ કરમૂર જેઓએ ખૂબ મોટી જાહેરાત આપી છે. આપણે ગરબીમાં જે સૌથી મોટી જાહેરાત છે એવી કરમૂર એસોસિએશનની 11,111 રૂપિયા આરતીના ચડાવવામાં તેઓ આપે છે. 11,111 રૂપિયા. હજી આપણે 3 થી 4 રાસ બાકી છે, ત્યારબાદ આરતીનો ચડાવો પૂર્ણ કરવાનો છે. નવો મેસેજ આવી ગયો છે, નવો ચડાવો એટલે કે 21,111 રૂપિયા, 10,000 રૂપિયાનો સીધો વધારો. 21,000 ઢોલી કોઈ તો વગાડો હો ભાઈ. 21,000 પૂગ્યો ભાઈ, કોઈ સાંભળો છો?
21,111 રૂપિયા. આજે 5મું નોરતું છે અને 5મા નોરતાના દિવસે આરતીનો ચડાવો પહોંચી ચૂક્યો છે 21,111 રૂપિયા. સાવન કન્સ્ટ્રક્શન પ્રવીણભાઈ વસરાના 21,111 રૂપિયા. ₹21,111 જે કોઈ મિત્રોએ આરતીનો ચડાવવામાં હજી આગળ વધવું હોય વિચારવા માટે પૂરો સમય છે, કારણ કે હજી રાસ બાકી છે. પણ વિચારીને કામ થાય ને એ સારું ન થાય, વગર વિચારે થાય. એટલે કે 22,222 રૂપિયા. કરમૂર એડવોકેટ એસોસિએશન, દર્શિત કરમૂર, રાજભાઈ કરમૂર. 5 પગડા 22,222 રૂપિયા. ₹22,222 જેમાં જે કોઈએ આરતીના ચડાવવામાં ભાગ લેવો હોય જલ્દી જણાવી દેજો. આપણે હજી 3 રાસ અને એક મહેમાન ગ્રુપનો રાસ, એક ઢીકલા રાસ બાકી છે અને 2 બાળાઓના રાસ બાકી છે. તો વિચારવા માટે સમય છે. કરમૂર એડવોકેટ એસોસિએશન જેના આરતીના ચડાવવાની રકમ છે 22,222 રૂપિયા. આ રકમને અહીં જ થોડી વાર પુશ કરીને એટલે કે સંભાળીને રાખીએ છીએ. હજી પણ એમાં વધારો હોવાની ઘણી બધી શક્યતાઓ છે. એ પહેલા આપણે જોઈએ નાના નાના ઢીંગલાઓ તૈયાર છે રાસ લેવા માટે. તો આવી જાઓ ઢીંગલાઓ, તમારા માટેનો એક રાસ, ઢીંગલા રાસ. લાણી લેવા માટે આ રીતે લાઈનમાં ઊભવાનું છે. ઢીંગલા રાસ દરરોજ આપણે કરીએ છીએ. હવે તો આપણે એના 2 ભાગ પાડી દીધા છે, ઢીંગલી રાસ અને ઢીંગલા રાસ. તો ખૂબ મોટી સંખ્યામાં બાળકો આપણા આંગણે રમવા માટે આવે છે અને એને રમતા જોવાની પણ એટલી જ મજા આવે છે. બાળકો શાંતિથી રમજો. નાના નાના બાળકોનું મોટા બાળકો ધ્યાન રાખે. તમે વડીલો કહેવાઓ, બરાબર? હા, તો શરૂ કરીએ છીએ ઢીંગલા રાસ. બારીમાં બેસીને નિરખું તારલાનું રૂપ હું, અવની પર અજવાળો આટલો આસમાનો, પેલો સૂરજ ઉગ્યો છે આંખ છોડી, વાત વહેતી ગઈ કોણ આવું, એ વાત
હલો, લાણી માટે સર્કલ કરવાનું છે અને જ્યાં ઊભા નહીં ઓલી બાજુથી જ લાણી દો એટલે ત્યાં જ જાય બધા. સર્કલમાં ઊભા રહ્યો એટલે લાણી મળી જાય. લાણીનું જે લિસ્ટ છે જલ્દી સંભળાવી દો, નહીંતર આમાં ટ્રાફિકમાં પાછું ભૂલાઈ જશે. આજની જે લાણી છે જેમાં બાળાઓને તથા ગરબી મંડળના કાર્યકરોને વડાપાઉંની લાણી છે. વડાપાઉંની લાણી રાજસીભાઈ પુંજાભાઈ ગોજિયા, મુરલીવાલા ચંદ્રેશ, હસ્તક મુરલીવાલા ચંદ્રેશ એમના તરફથી વડાપાઉંની લાણી આ દરેક રાસ રમતી બાળાઓ અને કાર્યકર મિત્રોને છે. બાળાઓને વેફરની લાણી નીતિનભાઈ ડોડિયા મિસ્ત્રી તરફથી, ઢીંગલાઓને વેફરની લાણી મુકેશભાઈ પંચમતિયા શિવ ઝેરોક્સ તરફથી, સ્વર્ગવાસી અનિલભાઈ પુંજાભાઈ માંડવિયા તરફથી, જે આપણું ઓર્કેસ્ટ્રા ગ્રુપ છે એવા ઓર્કેસ્ટ્રા ગ્રુપના સંચાલક એમના તરફથી આ લાણી આપવામાં આવી રહી છે. ભારત ઓર્કેસ્ટ્રા ગ્રુપ તરફથી બિસ્કિટની લાણી, હિત દેશુરભાઈ કરંગિયા તરફથી ચોકલેટની લાણી ઢીંગલાઓ માટે,